નમસ્કાર, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણી 2024ને બસ હવે રહ્યો છે ગણતરીનો જ સમય બાકી. ત્યારે એક તરફ ભાજપની તડામાર તૈયારીઓ વચ્ચે આખરે INDIA ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં ઝાડુ અને પંજો એક સાથે આવ્યો છે ભાજપની સામે જંગ લડવા માટે. ગુજરાતમાં INDIA ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભાની ચૂંટણીની જંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે, જેમાં ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસ અને 2 બેઠકો ભરૂચ અને ભાવનગર પર આમ આદમી પાર્ટી લડશે. જેમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી લડશે. કોણ છે ઉમેશ મકવાણા, જે ભાવનગર લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે નામ જાહેર થયું તેમનું? અને આ નામ જાહેર થતાં જ તેઓ સાળંગપુર દર્શન કરવા પહોંચ્યા. એટલું જ નહીં, તેઓ નીતિન પટેલને પગે લાગ્યા, જે દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનને ભાવનગર લોકસભાના જાહેર કરેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન એમ જણાવ્યું કે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. તેમજ તમામ પક્ષો સાથે મળીને ભ્રષ્ટાચાર સામે લડીશું. ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવવાની આશા વ્યક્ત કરી હતી તેઓએ. ઉમેશ મકવાણાએ ઇન્ડિયા ગઠબંધનનો પણ આભાર માન્યો હતો. આ દરમિયાન આપને વાત કરીએ તો રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સાળંગપુર હનુમાનજી દાદાના દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યારે ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના ભાવનગર બેઠકના જે ઉમેદવાર ડિક્લેર થયા છે, તેમણે લોકસભાની ચૂંટણી માટે નીતિન પટેલના આશીર્વાદ લીધા હતા અને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. દરમિયાનના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાત જો કરીએ કોણ છે આમ ઉમેશ મકવાણા, આમ આદમી પાર્ટીના ભાવનગરની બેઠકના ઉમેદવાર, તો દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી, જ્યારે ભાજપે ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી હતી. જોકે ઉમેશ મકવાણાએ આ બંનેને હરાવ્યા હતા. બોટાદના ધારાસભ્ય તરીકે ઉમેશ મકવાણાને હવે લોકસભામાં ભાવનગર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જ્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું, ત્યારે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજીનામું તેઓ આપશે તેવી અટકળો વહેતી થઈ હતી. આ અટકળોની વચ્ચે ઉમેશ મકવાણાએ ચોખવટ જોકે કરી હતી કે હું ભાજપમાં નથી જોડાવાનો. તેમણે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર ખોટા કેસો કરી દબાણ કરી રહી છે. ભાજપ સરકાર બોખલાઈ ગઈ છે. આપને વાત કરીએ તો ભાજપ સરકાર દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર ખોટા કેસો કરી દબાવવાનો પ્રયત્ન કરી રહી છે, જેથી ભૂપતભાઈએ રાજીનામું આપ્યું હોવાનું ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું હતું કે ભાજપની સરકાર બોખલાઈ ગઈ છે. આપને વાત કરીએ તો દર્શક મિત્રો, આમ આદમી પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત આજે કરવામાં આવી. તેમાં ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવાનું નામ તો અગાઉ જાહેર આમ આદમી પાર્ટીએ કર્યું હતું અને ભાવનગર લોકસભા બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવતા ભાવનગર બેઠક પર બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને જેવા ઉમેદવાર તરીકે જાહેર કર્યા, ત્યારે બોટાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઢોલ નગારા અને આતશબાજી યોજી ખુશી વ્યક્ત કરી હતી.